લાલ મરચાનો પાવડર આંખમાં નાખી લૂંટ કરી નાસી જનાર આરોપીને મનાલી હિમાચલ પ્રદેશ ખાતેથી પકડી પાડતી ઈચ્છાપુર સર્વેલન્સ ટીમ. પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન અને સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા નાઓએ ઈચ્છાપુર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ, જેમાં સદર આરોપી જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરી નાઓ પોતાનો એક્ટિવા મોપેડ જેનો રજિસ્ટર નંબર GJ05TZ9946 લઈ નાસી છૂટેલ હોય તેમજ પોતાનો ફોન પણ બંધ કરી દીધેલ હોય, જેથી સુરત સિટીના તેમજ સુરત પોલીસ કંટ્રોલના અલગ અલગ 120 સીસીટીવી કેમેરા જોતા, જેમાં આરોપી સુરત રેલવે સ્ટેશન ખાતે મોપેડ મૂકી તુતીકોરીનથી ઓખા જતી ટ્રેનમાં બેસી ગયેલ હોવાનું જાણવા મળેલ. તેમજ ઈચ્છાપુર સર્વેલન્સની બીજી ટીમ જે આરોપીના બેંક એકાઉન્ટ તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મેળવતા આરોપીએ રૂપિયા 35,000 અમદાવાદ ખાતે રહેતી તેની ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાં નાખેલ હોવાનું જણાઈ આવેલ, જેથી તેની ગર્લફ્રેન્ડના એકાઉન્ટની ડિટેલ મંગાવી તેમાંથી તેનો નંબર મેળવી તેનું લોકેશન કઢાવતા મનાલી હિમાચલ પ્રદેશ ખાતે હોવાનું જણાવતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ કવિકભાઈ મનુભાઈ બ નંબર 2361 તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુભા, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ઉકાભાઈ નાઓને તાત્કાલિક મનાલી ખાતે લઈ જઈ લોકેશન વાળી જગ્યાની આસપાસ હોટલ રાખી આરોપી તથા આરોપીની ગર્લફ્રેન્ડની રેકી કરી આરોપી નામે જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.